અર્થ જ કરે નહીં. પછી એમાં એક યાદ આવી ગયું એટલે કહી દઉં. એને ડોકે ઘંટ બાંધ્યો હોય, ઘાણીના બળદને ઘંટ બાંધ્યો હોય, સમજ્યા? એટલે એ શું કામ બાંધ્યો હોય? તો એ એક ભાઈ તેલ લેવા ગયો ઘાણીએ, એટલે એને શેઠને પૂછ્યું કે શેઠ આ બળદને તમે ગળે ઘંટું કામ બાંધ્યો છે? એટલે કે આ બળદ છે ને ઘાણી ચાલુ છે એમ ખબર પડે, ઉભો રહીએ તો ઘંટ બંધ થઈ જાય. એટલે પછી એને શું કામ તર્ક કર્યો ખબર? કેવો તર્ક કર્યો કે ઉભો હોય આમાં હલાવે તો, ઉભો હોય આમાં હલાવે તો. એટલે કે ઓલો વેપારી કે એને તમારે જેટલું જ્ઞાન નથી, એને તમારા જેટલું જ્ઞાન નથી. નહીતર તો એ ઉભો ઉભો અકાલે અને અમને અમને થાય ગાડી ફરે છે, પણ એને તમારે જેટલું જ્ઞાન નથી. એટલે ઓને બળદ કરતા બે હાલ કરી નાખે ઓને. એટલે આવા તર્કવાદી છે કે અત્યારે થોડાક ભગવાન હોય, અત્યારે થોડાક આવા સંતો હોય, સંતો તો અગાઉ બીજા ગયા એમ તર્ક કરીને આપણને ધોઈ નાખે. રાતે એમ કે 4 વાગે આવ્યા, તમે ક્યાં ગયા? સત્સંગમાં ગયા હતા. અરે આમ આવા રીતે આમ છે. અત્યારે હવે એવા થોડાક હોય, તમારો ભાવ પ્રેમ ઢોળી નાખે. હાવ કેનાલ ખોલ નાખે તમારી, આમ હુક મારી. ઢાંકણું બંધ પડ્યું હોય ને, તમારું પેક કર્યું ને ભાવનું, તો એ ઢાંકણું ખોલી નાખે હુક મારી. એટલે આપણો ભાવ અડધો પડધો ઢોરાય જાય. પણ જે પ્રેમી માણસ છે, જે હોશિયાર છે, એ એમાંથી એને કહી દે ભાઈ આ તમારે જે હોશિયાર નથી ઓલા બળદની એમ કહી દે. એટલે અંધલે એટલે એ ઘાણીનો બળદ છે ને ત્યાં જ હોય, ગમે એટલી ઘાણી સાંજે પીલી નાખે ગમે એટલું, પણ ત્યાં હોય. એમ આપમત વાળા ત્યાં અનાદિ કાળથી કાંઈ એમાં કાંઈ નીકળું જ નથી. તમે જો ઇતિહાસના પાના ઉપર ક્યાંય નથી કાને ભગવાન મળ્યો. જોવો તો ખરા, એક ઇતિહાસના પાના ઉપર નથી કે આ આવી રીતે આને ભગવાન મળ્યો, આ ખોજ કરતા મળ્યો. એવું એ ખોજ કરે છે આખું જગત અનાદિકાળથી. આજકાલનું નથી કીધું, અનાદિકાળથી અચરજ દેખા આ દુનિયામાં બાત બાત કા ઉપાય કરે. સંતો મહાપુરુષ કે અચરજ આવે છે કે અનાદિકાળથી ભાત ભાતના ઉપાયો કરે છે, ભગવાનને મેળવવાના ઉપાયો કરે. કોઈ એક પૈકી ઉભા રહ્યા, કોઈ ઊંધા ઉભા રહ્યા, કોઈ ઉપવાસ કરે, કોઈ એકટાણા કરે, કોઈ આન તેન અનેક જાતનું કર્યા રાખે, પણ ઘાણીના બળદની જેમ ત્યાં ઉભા રહ્યા. એનું કઈ આગળ વધ્યું હોય અને એમાં કઈ ઉજાસ પ્રકાશ થયો હોય, એને કઈ દેખાણું હોય, કઈ એવું દેખાતું નથી. એટલે એના આંધળા કીધા. કબીર સાહેબ એમ કીધું, અંધલે યું જન્મ ગુમાઈ નાખ્યો, મૂર્ખે ફોગટ ફેરો ખોયો. આ ફેરો છે ને મનુષ્ય જન્મ કરોડો પુણ્યને અંતે ક્ષીણે પુણ્ય મૃત્યુ લોકો પુણ્યનો ઉદય થયો ને, હજારો જન્મનો પુણ્યનો ઉદય થયો ને ત્યારે મનુષ્ય જન્મ મળે. એમાંય અબજો કર્મો ભેગા થયા હોય ને, અનંત કર્મો ભેગા થયા હોય ને ત્યારે સદગુરુ મળે. ગુરુ મળે, ગુરુ હાલતા મળીએ. કારણ કે આપણે સીમાડે કોઈક ડાકુ ભેગા ગયું તો આપણે કહેવું પડે તું મારો ગુરુ છે. આપણે ભટકાઈ ગયો જવું કહેવું પડે. એટલે ગુરુ મળી જાય છે, પણ સદગુરુ મળવા દુર્લભ વસ્તુ છે. અને એને સેવવા, સદગુરુ સેવા દોયલી નિભાવવી બહુ મુશ્કેલ. જેમ નટ ખેલે દોર ઉપર, એવો છે આ ખેલ. જે નટ જેમ દોર ઉપર રહે ને, એવી સદગુરુની સેવા દોયલી છે. જેમ નટ દોર ઉપર એક જ ધ્યાનથી, એને મંત્રો ભણતા નથી આવડતા, એને કઈ બીજું કઈ એવી સાધના કરેલી નથી, પણ એની દ્રષ્ટિ, એક દ્રષ્ટિ સામેના થાંભલા ઉપર, 2 થાંભલા કોયડા હોય, દોયડું બાંધ્યું હોય, દોયડા ઉપર હાલ્યો જતો હોય, દોરી ઉપર હાલ્યો જતો હોય, પણ જો એની મન ફગે નહીં. દોરી ઉપર હાલ્યો જતો મન ફગે નહીં. નીચે ગમે એટલા અવાજો કરતા હોય, બાળકો હોય, મોટી ઉંમરના હોય, તાલીઓ પાડતા હોય, અને આમ કકડાટ ગમે એવો અવાજ કરતા હોય, પણ એનું મન તનથી મનથી સુરત નિવૃત્તિ હોય.
કહે કબીર વા પલક કો કલ્પ ન પહોંચે કે એમ સદગુરુ મળ્યા પછી શબ્દ ઉપર ને ગુરુ ઉપર મન સ્થિર એનું કામ છે ભક્તિ માર્ગ. એ મન કોઈ દી ફગે નહીં. એટલે ગંગા સત્યન પાનભાઈ કીધું મેરું ડગે જેના મન ડગે ની ભલે ભાંગી પડે બ્રહ્મા. વિપત પડે પણ વળશે નહીં. વિપત કસોટી આવે જીવનની અંદર આવે કસોટી થાય ત્યારે ખબર પડે કે આ કેટલામાં છે. હમણાં થઈ હતી ને એવી કસોટી તો ભગવાન એટલે જ મોકલે કે આ ભક્તના દીકરા થઈ ગયા ને એટલે ખબર પડે કેવા ગમને યાદ કરે શું કરે છે કેટલાક આગા પાછા થાય છે. આ કસોટી કહેવાય. હમણાં એવી કસોટી આવ્યા રાખે ને એમાંથી પસાર થઈ જાય ને ત્યારે ખબર પડે. અને એમ નિશાન ફગે નહીં ને એના કુદરત એની યાદી થાય અને એના જગતની અંદર આ બધા નિશાનીઓ એની જ રહી છે જેના સંકલ્પ વિકલ્પ જેના ભલે ઉઠે પણ જેને ફગે નહીં. બસ આ મારો તો ગિરધર ગોપાલ દૂસરો નો કોઈ. પતિને જેમ પત્નીને જેમ એક પતિ હોય એમ મીરાએ કીધું મારો તો ગિરધર ગોપાલ દૂસરો નો કોઈ. એમ દુનિયામાં બીજો નહીં દેવ સદગુરુ એક જ દેવ એમ જો નિષ્ઠા કરીને ગાઈડ મારીએ એનું કામ છે. બીજા ગમે એટલા બતાવે હું આમ ગમે એવું પીળું ગમે એવું બતાવે ન કીધું આકાશમાં હાલ્યા જાય પાણી ઉપર હાલ્યા જાય ગમે એવી કળા કરીને બતાવે ને પણ એને હાથ જોડી દેવાના ભાઈ બરોબર છે તમે જ્યાં છો. એટલી બધી દ્રઢ નિષ્ઠા ને એટલો બધો વિશ્વાસ હોય ને એવી બધી નિષ્ઠાવાળા પુરુષોનું કામ છે. ભક્તિ માર્ગ હાલા પોલાનું કામ નથી. ભક્તિ કરો માર્ગ ને ફૂલો કેરી પાકડી પણ સૂંઘે એને આવે સ્વાદ. આમ ફૂલો કેરી પાકડી પણ કાંટાની વાયડે છે. એટલે અંધલે યુ જન્મ ગુમાવ્યા મૂર્ખે પોગટ ફેરા ખોયા ये संसार हाटन का मेला सब कोई मिल जाए. ये संसार હાટ નો મેલ એટલે ખરીદી કરવાનું બજાર. અત્યારે મોટા મોટા મોલ છે ને તેથી કબીર સાહેબ ને એમ કે આ જગત છે ને આ દુનિયાને મોલ માની લે. આ લીલું પીળું જગત ખરીદી કરવાનું સાધન. આમ તો વણજે આવ્યો છે ને ખરીદી કરવા નીકળ્યો ગમે ખરીદી કરીને આવે મોલમાં ગયા હોય તો કેટલી ન હોય એ ખરીદી થઈ જાય. એમ આપણને નિષ્ઠા છે આપણે પ્રાપ્ત થઈ ગયું છે પછી હવે ગમે ત્યાં ખીલા ઊંઘવા અને જોઈ કે આ કેવા પુરુષ છે આ કેવા પુરુષ છે આ કેવા પુરુષ આ પછી એને ન હોય. જે નારીને હેથો પુરાઈ ગયો પછી ગોતતી ન પડે નક્કી થઈ ગયું. એ નક્કી થઈ ગયું હોય એ પછી ક્યાંય ઊંચી આંખ કરીને એને જોવાનું ન હોય. એવી જ રીતે જેમ પતિવ્રતા ધર્મ છે એમ જ સદગુરુ પાસે બાળક થઈ અને એવી એવી નિષ્ઠાથી જ્યાં સુધી એવું પ્રતિ સ્થિર ન થાય ને એટલો સંપૂર્ણ વિશ્વાસ આ મનુષ્ય જન્મ છે ને નહીતર ખોવાઈ જાય. ये संसार हाट उनका मेला सब कोई वणजे आया कोઈને લાભ સવાયા લીના મૂર્ખે ગાંઠની ગુમાવી. આયા જેને ભજન કરી ગયા જેને સંતોનું સાનિધ્ય જેને સદગુરુ પ્રાપ્ત કરીને એનામાં આ આખું એનું સાનિધ્ય સેવી લીધું એને ઉંમરની અંદર એની આયુષ્યની અંદર જેને સાનિધ્ય સેવી લીધું ને એને માલ કમાઈ લીધો. કોઈને લાભ સવાયા લીના મૂર્ખે ગાંઠની ગુમાવી દીધી. મૂર્ખે ગાંઠની એટલે મનુષ્ય જન્મ હતો એને રિન્યુ ન કર્યો અને આ મૂડી હતી ને કોઈ નથી. માત પિતાનું મેળવેલું આપણે જન્મથી ઘણા મળી ગયું હોય તો એ હાચવવાની જરૂર છે. એ વિશેષ નું કરે કઈ નહીં એ હાચવી રાખે તો સારું પણ એ ખોઈ નાખે તો શું થાય. એમ આપણને જે જન્મથી જે પ્રાપ્ત થયેલું છે આ રિચાર્જ આપણે કરાવીને તો નથી આવ્યા ભગવાને કરાવી દીધું છે. શ્વાસના ઉશ્વાસની જે આપણે અત્યારે રિચાર્જ કરી દીધું છે માતાના ગર્ભમાંથી એ આપણે તો કઈ કમાઈ નથી કર્યું. ભગવાને રિચાર્જ કરીને મોકલા છે પણ એનો કેવી રીતે ઉપયોગ કરવો ખરાબ રીતે વેડફી નાખવા કે પછી ભગવાનનું ભજન કરીને વેડફવાનું તો છે જ. અને ક્યારે રિચાર્જ પૂરું થઈ જાય પછી ઠપ પછી કઈ આંખની પાપણી ઊંચી થાય નહીં ઓઠે પછી વલશે નહીં.
રામ બોલો ભાઈ રામ. એટલે મનુષ્ય જન્મ વ્યર્થ થઈ જાય. સંતો મહાપુરુષો એમ કે છે કઈ હતું એ ગાંઠનું જે મૂડી હતી, સબકી ગાંઠે લાલ હે કોઈની કંગાલ. સબકી ગાંઠે લાલ છે, સબકી ગાંઠે લાલ હે કોઈની કંગાલ. બધાની પાસે આ વિચાર પડેલું છે અને આત્મ તત્વ સ્વરૂપ પરિબ્રહ્મ પરમાત્મા હાજર હાજર છે. કોઈ કંગાલ નથી, કોઈ ભિખારી નથી. બધાય સબકી ગાંઠે લાલ હે કોઈની કંગાલ. બધાની ગાંઠે લાલ છે, પણ એ ગાંઠ સુધી પહોંચવા માટે સંતોનું સાનિધ્ય સેવવું પડશે. किसी का जोरू किसी का लड़का आप स्वार्थ आया. किसी का जोरू, કોની પત્ની, કોનો બાળક, કાંઈ આપ સ્વરથે આવ્યા. કોઈ કિસી કી સંગ નહીં ચલે, જૂઠે જૂઠ જગ ભરમાયો. કોઈ કોઈને ભેગું નહીં જાય. બેની કહે બાંધવ અમારો, માતા કહે પુત્ર અમારો. એ કહે છે પણ શ્વાસ બંધ થઈ જાય તો હું કોણ કે ઈ નહીં કે ભૂત થઈ જાય કાઢવાને. બે મિનિટ શું થયું? બસ આ પરિબ્રહ્મ પરમાત્મા નથી એટલે. ઈની બેન કે મારો ભાઈ, ઈની પત્ની કે મારો પતિ, એની માતા કે મારો બાળક, પણ જ્યાં શ્વાસ આપતો બંધ થાય ને એટલે સંતોએ કીધું કે આ જીવને સ્વાર્થ તણી સગાઈ ઘરમાં ઘડી નો રાખે ભાઈ. સ્વાર્થ ની સગાઈ છે, કોઈ કિસી કે સંગ નહીં ચલે, જૂઠે જૂઠ ભરમાયો. બધા ભરમાવો છે, આ તો એક ઉપરનો મોહ છે. કોઈ કોઈ કિસી કે કોઈ કોઈ ભેગું નહીં જાય. કોઈ જાય કોઈ ઘણાને પૂછ્યું તમે મારા ભેગા આવું છે કે ના ના તમે અત્યારે લઈ જાઓ, મારે તો હજી ઘણું સારું છે, મારે તમને તમને દરદ છે, મને ક્યાં દરદ છે, એમ કદાચ કોઈને કીધું હોય તો કોઈ ભેગું ન આવે. કારણ કે અહીંયા બહુ આ મોલની અંદર રહેવાનું બહુ ફાવે છે, મરવું કોઈને ગમતું નથી. પણ જો સંતોને મહાપુરુષો એમ કે આ તો આ તલવાર છે તો કાચે તાતણે બાંધેલી છે, ક્યારે ગળા ઉપર પડી જાય કઈ નક્કી નથી. એટલા માટે સંતો મહાપુરુષો કહે છે કે જાગી જાઓ, જાગી જાઓ, જાગી જાઓ, જાગી જાઓ. સંતોને મહાપુરુષો એમ કે જેસલ કરી લે વિચાર, માથે જમ કે રસોઈ માર, તોરડી રાણી કરે છે પોકાર, આવો ને જેસલરાય આપણે પ્રેમ થકી મળીએ. અનુભવી આવ્યો છે અવતાર, માથે સદગુરુને અનુભવ કરવાનો છે અવતાર. મનુષ્ય જન્મની અંદર જ અનુભવ કરી શકાય છે, બીજી 84 લક્ષ યોનિની અંદર કોઈ અનુભવ કરવા માટેનું સાધન નથી. મનુષ્ય જન્મની અંદર સાધન આપ્યું છે. એટલે તોરલ માતા કેમ કે છે કે અનુભવી આવ્યો છે અવતાર, માથે સદગુરુને ધાર, જાવું ધણીને દુવાર, બેલડી ઉતારે બહુપાર. આ બેલડી સદગુરુ સિવાય કોઈની તાકાત નથી. ઇતિહાસમાં કોઈનું નામ નથી કે આને બેલડી ઉતારી, એવું ક્યાં છે કોઈ? ઇતિહાસમાં સદગુરુ સિવાય ભવસાગરના એને ખારવા કીધા છે. સમુદ્રના ખારવા જેમ નાવડીમાં બેસી જાય, આ કાંઠેથી ઓલે કાંઠે ઉતારી દે ને, એમ આ ભવસાગર જ છે. આમાં બધું સુખ દુઃખના ઓળા પેલા બધું આવે, આમાં મોજા આવે, મોટા 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 મોજા આવે. ઓલા સમુદ્રમાં મોટા મોજા આવે ને એમાં મોટા મોજા આવે. પણ એટલી સ્થિરતા રાખીને અને જો સદગુરુ આપણા હાકણહાર હોય ને, આપણા ડ્રાઈવર હોય ને, તો જેમ વાહનમાં બેઠા ને આપણે ચિંતા ન હોય ને, એમાં આ ભવસાગર ની નાવની અંદર સર્વસ્વ સદગુરુને સોંપી દે એટલે કાંઈ ચિંતા ન થાય. એવી રીતે જ આ ભવસાગર પાર ઉતરી જવાનું છે. બેન થાકી ભાણેજા થાકી, થાકી સુંદર કાયા. એક દિવસ તો બધું એવું જ છે ને, બેન થાકી ભાણેજા થાકી, થાકી સુંદર કાયા. જોબન થાકી જરા પણ થાકી, જોબન યુવાની, જોબન થાકી જરા એટલે
આયુષ્ય, ઉંમર, જરાવસ્થા, એ પણ થાકી, પણ એક નો થાકી માયા. જીવવાનો મોહ થાકે, હા આમ ડગુમગું પગ મૂકવાના ઠેકાણા ન હોય, મૂકવું હોય ક્યાંય મુકાઈ જાય ક્યાંય, એવી સ્થિતિ થઈ ગઈ હોય તો મરવાનું. પછી સંતો નથી દાખલા આપતા, એવી સ્થિતિ થઈ ગઈ હોય અને માજીનો થાકલો આ ફળિયામાં હોય ને બાપા થોડાક બીમાર હોય, એનો થાક ઘરમાં હોય અને એને ખોટો ભાસ થાય કે હા તો પાડા ઉપર ચડીને આવ્યા છે લેવા, તો તરત એમ કહી દો કે હું તો હાજી હારી છું, અંદર બાપાનો ખાટલો અંદર છે, બાપાનો ખાટલો અંદર છે, હું તો મને થાવ હારું છે. ભલે ને એ આમ હેઠા ઉતરી ન શકતા હોય પણ કેટલું જીવવાનું કેટલું આમ. એટલે એટલે એને કીધું જોબન થાકી જરા પણ થાકી, એક ન થાકી માયા, અંધલે યુ યુ જન્મ ગુમાયા, મૂર્ખે ભોગટ ફેરા ખોયા. અહીં તહીં જન્મ ગુમાયા, કાંઈ મેળવું નહીં, કાંઈ પ્રાપ્ત ન કર્યું. અનાદિકાળથી આવડું મોટું જગત તમે જોવો તો ખરા. તમે રેલવે સ્ટેશને ઉભા રહી તમને એમ થાય આ ક્યાં ક્યાં જાય, આ બધા રેલવેમાં જ મુસાફરી કરે. તમે તમે મોટી હોસ્પિટલમાં જાઓ તો તમને આખું જગત બીમાર જ છે, આખું જગત બીમાર છે. તમે બીજે ક્યાંય ફરવા જાવ તો તમને એમ થાય આખું જગત બગીચામાં ફરવા જ આવે છે. ત્યાં એટલા બધા કાલ જુનાગઢના મેળામાં ગયા એમ થાય કે આખું દુનિયા આખી મેળામાં જ છે એમ લાગે, એવડું મારે. એટલે બધું આમનામ આખું દુનિયા આમનામ જ ફર્યા જ રાખે છે, મોહ એમને ફર્યા જ રાખે છે, ફર્યા જ રાખે. ઠાલા આવ્યા ને ઠાલા જવાના, સિદ્ધને મરસો મથણામાંથી. આ જગતમાં કાંઈ નથી. બ્રહ્મા ગયા ને વિષ્ણુ ગયા, શિવજીએ કોઈએ જોયા નથી. ખોટે ખોટો ખેલ જગતનો, મૂળની વાત કોઈ કહેતું નથી. મૂળ કહું તો મા સુખ ઉપજે જ્યાંથી ઉપજી મન વાણી, મનને વાણીની જ્યાંથી ઉત્પન્ન જે પ્રાણ ધારમાંથી, મન પ્રાણ में प्राण अलख में अल्पाण, મન પ્રાણ में प्राण अलख में, એમ મનને વાણી જ્યાંથી ઉત્પન્ન થઈ છે ત્યાં જો મનને પાછું વાળે પણ મન મુખી, આત્મમુખી અંતર્મુખી નથી, મનમુખી છે. મન જ્યાં જ્યાં જાય ને જાય છે. અંતર્મુખી કેને કહેવાય કે મનને પાછું વાળે. મનને સંતો મહાપુરુષોએ અને આપણા શાસ્ત્રોએ મનને પાછું વાળે કીધું, જે પાછા વળો એ પાછા વળો. નાકની ડોંડી તરફ હું દોડ્યા જાઉં છું, જરાક પાછા વળો જરાક. તમને શરમ ન થતી? ભોજા બાપા એમ કે છે કે ભાઈ 12 ઉપર 2 ગયા વાગી તને ઊંઘ તને કેમ આવે? 12 ઉપર 2 વાગી ગયા તોય તને કેમ ઊંઘ આવે છે? એટલે સંતો મહાપુરુષો આપણને નરસિંહ મહેતા એમ કે રજડતી રાને ના રડબડે છોકરા કોણ શિક્ષા દે ઠોરાણે અંધગુરુએ વળી નિરંત ચેલા કર્યા, બ્રહ્મની વાત એ શું જાણે? એને ખબર નથી. અંધગુરુએ નિરંત ચેલા કર્યા. ગુરુને ખબર ન હોય તો ચેલાને ક્યાંથી કુવામાં ન હોય તો મેડમ ક્યાંથી આવે? પણ છતાં એનું આવ્યું છે આ જગતની અંદર, એમનું માલતું હોય. ઘણા મોટા ગુરુ હોય, ઘણા બધા સાધકો હોય, પણ એમને આમને ઠન પાલની જેમ હાલ્યા જાય આખું જગત એમ. અને અહીંયા કોને પૂછે છે ભાઈ? એમને દેવા વાળી દિયો દિયો દિયો. ચેત ચંચલ મન ભમરા, આમાંથી ચેતી જાય આપણે એમ કે ભમરાની જેમ મન ભમરા જેવું. ચેત ચંચલ મન ભમરા, રતન પદારથ પાયો. આ ચેતી જો આ રતન પદાર્થ મનુષ્ય જન્મ મળ્યો છે. મનુષ્ય જન્મ રતન પદાર્થ મળ્યો છે. આ સમય તો ચેતી જાવ. ચેત ચંચલ મન ભમરા, જો મનને ચેતાવવાનું કહે. અને સંતોએ મન ઉપર જ ભાર મૂક્યો છે. એનું કારણ છે મન એવું મનુષ્યના મન બંધન મોક્ષનું કારણ છે. મન મોક્ષ સુધી પહોંચાડે છે અને મન જ મનુષ્યને અધોગતિ તરફ લઈ જાય છે. મન જ સિવાય બીજું કાંઈ નથી. મારું મન ન થયું હોય તો ન સત્સંગમાં આવ્યો તો કાંઈ, તારું મન તો તેને ભજીયા ખાવાનું ઉપડી ગયું છે. વેકડીએ ત્યાં ભજીયા ખાવાનું મન થયું ત્યાં આવી ગયું, અહીં કે મન ન થયું ન આવ્યો લે. તો મન જ ઉપર આખો મદાર છે. એટલે એ મનને સંતો મહાપુરુષો કે પાછું વાળી અને શેરડીના
કેરામાં જે પાણી થાય છે ને એ ગળ્યું પાણી હોય. અફીણના કેરામાં જે પાણી જાય છે એ કડવું પાણી હોય, પણ એને નાકું વાળી અને શેરડીના ક્યારા તરફ વાળી દે. જ્યાં લાલચમાં, લોભમાં, મોહમાં ખાવાની ઈચ્છા તરફ મન જાય છે ને ત્યાંથી નાખવું, ત્યાંથી પાછું વાળી લઈને સત્સંગ તરફ જવા દે. જો સત્સંગ તરફ જાય ને તો આ બહુ સુધરી જાય, મનુષ્ય જન્મ સુધરી જાય, મનુષ્ય જન્મ સફળ થઈ જાય, અહીં આવવાનું પ્રમાણ થઈ જાય. નહીતર તો અહીંયા કોળના ભાવમાં આવ્યા એવા ગયા એવું થાય. કોળના ભાવમાં કેટલાય આવ્યા ને કેટલાય ગયા, અહીં કોઈનું સરનામું નથી. સરનામા તો મીરાબાઈ નરસિંહ મહેતાના છે. સવારે ઉઠીને એના પ્રભાતિયા પહેલાના વખતમાં 6 વાગ્યામાં ભજનો સાંભળતા અને હજી આખું જગત સાંભળે છે. ગંગા સતી પાનબાઈ એવા સંતો મહાપુરુષોને ધન્યવાદ છે કે કેટલા વર્ષો થયા જે આ પૃથ્વી પર અજર અમર છે. જ્યાં સુધી ચંદ્ર સૂર્ય ના અજવાળા જ્યાં સુધી પૃથ્વીરૂપી પાથરણું હશે ને ત્યાં સુધી અજર અમર હશે. એવા સંતો મહાપુરુષો ને ધન્યવાદ છે કે આવો અનુભવ કરીને આપને વાણી આપી ગયા અને આ જ્ઞાન આપણા માટે મૂકતા ગયા કે જે આપણને લાભ મળ્યો છે ને આપણે પણ આનંદ કરીએ છીએ. એટલે સંતો મહાપુરુષો તો આપણે ચેતાવવાનું કહે છે, કહત કબીરા સુનો ભાઈ સાધુ આનંદ ને સમજાય. આવી રીતે સહન કરે. ધોકા તો મારે શું કરું? ધોકા તો મારે. સંતો એમ કે છે કે ભાઈ વાઘરી વાડે પાડો જાય સંત જાણે ચોડાવું, વારવા જાય તો મારવા દોડે. એટલે સાનું મોનું બેવાનું, બીજું પછી સહન કરી. વારવા જાય તો મારવા દોડે, પછી તને ઊંધે માથે લટકાવું. વાઘરી વાડે જતો હોય પાડો તો એને વારો તો મારવા દોડે. એટલે એટલે જીવાત્માને કીધું તો એ શબ્દો એને માટે વાપરા. કેવા શબ્દો વાપરા જોવાની. એટલે સંતો ને મહાપુરુષો જયારે જયારે જગત ઉપર આવ્યા ને તે આપણી મનોવૃત્તિને પાછી વાળવાની વાતો કરી ગયા. દરેક સંતો મહાપુરુષો શાસ્ત્ર બધું અત્યાર સુધીના મહાપુરુષો બધા એક જ વાત કરી છે કે આપણી મનોવૃત્તિને આત્મ તત્વ તરફ પાછી વાળી અને કોઈ સંતો મહાપુરુષોનું સાનિધ્ય કેળવે ને એટલે એનું કલ્યાણ થઈ જાય. બોલો સદગુરુદેવ.